જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, જો તમારી રાશિ ધનુ છે તો એક સેકન્ડ માટે ઊભા રહો. આ વિડીયોને ભૂલથી પણ સ્કીપ કરવાની કે અધવચ્ચેથી છોડવાની ભૂલ ન કરતા, નહીતર તમે જિંદગીની સૌથી મોટી તક ગુમાવી બેસશો. શું તમારી સાથે પણ એવું બને છે ને કે રાત દિવસ એક કરી પર્યાપ્ત મહેનત કરવા છતાં પણ તમને ધારી સફળતા નથી મળતી? શું તમારા કામ પણ છેલ્લી ઘડીએ એટલે કે 99.9% સુધી પહોંચી અચાનક અટકી જાય છે? દર્શક મિત્રો, આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, કારણ કે લોકો મૂંઝવણમાં છે કે શું જ્યોતિષ ખોટું છે કે અમારા નસીબ ખરાબ છે. પણ વાસ્તવિકતા એ છે કે સમસ્યા જ્યાં છે ત્યાં આપણું ધ્યાન જ નથી જઈ રહ્યું. મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને ગ્રહોની એ છુપી ચાલ અને તેના સચોટ ઉપાય બતાવીશ, જે તમારા જીવનમાંથી નિષ્ફળતાનો શબ્દ હંમેશા માટે ભૂંસી નાખશે. સૌથી પહેલા વાત કરીએ ન્યાયના દેવ શનિદેવની, જે માર્ચ 2025 થી જૂન 2027 સુધી તમારા ચોથા ભાવમાં રહી અઢૈયાનો પ્રભાવ પાડી રહ્યા છે. આ જ કારણે અત્યારે તમારા જીવનમાં પારિવારિક ગૂંચવણો, મિલકતની સમસ્યાઓ અને નોકરીમાં વારંવાર બદલીઓ આવી રહી છે. યાદ રાખજો કે શનિદેવનો સ્વભાવ જ વિલંબ કરાવવાનો છે. તેઓ તમને સોનામાંથી કંચન બનાવવાની પ્રક્રિયામાં છે. તેથી સુખ મળવામાં મોડું થાય તો જરાય ગભરાશો નહીં. આ દોષના નિવારણ માટે તમારા પરિવાર માટે એક સેવકની જેમ કામ કરો અને અહંકાર છોડી અને સમર્પણ કરો. આ સાથે જ દર શનિવારે કાળા તલ, કાળી અડદ, જૂના પગરખા કે કાળા કપડાનું દાન કોઈ જરૂરિયાતમંદને અચૂક કરો અથવા તમારા સેવકને કરો. બીજી બાજુ રાહુ તમારા ત્રીજા ભાવમાં બેસી તમારા પુરુષાર્થને 10 ગણો વધારી રહ્યો છે, પણ સાથે સાથે તમારા મનમાં અજાણ્યો ડર અને અસુરક્ષા પણ પેદા કરે છે. આ જ કારણે ભાઈ બહેનો સાથે મતભેદ અથવા વ્યાપારિક કરારોમાં તમારી સામે કોઈ મોટું ષડયંત્ર થઈ શકે છે. પણ તમારે ડરવાની જરાય જરૂર નથી. બસ જે કામ હાથમાં લીધું છે તેમાં સતત લાગ્યા રહો. રાહુના નકારાત્મક પ્રભાવને રોકવા માટે તમારા ઘર કે ઓફિસના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં નિયમિત સુગંધિત ધૂપબત્તી પ્રગટાવો, જેનાથી અદ્ભુત સકારાત્મક ઉર્જા આવશે. હવે વાત કરીએ કેતુની, જે અત્યારે તમારા ભાગ્ય સ્થાનમાં હોવાથી ભાગ્ય તમને 100% સાથ નથી આપી રહ્યું. દર્શક મિત્રો, કેતુ પાસે પોતાનું મસ્તક નથી, તેથી તે જે સ્થાન પર બેસે ત્યાં હંમેશા કમીનો જ અનુભવ કરાવે છે. આ સમયે પોતાનું મગજ વધુ વાપરવાને બદલે ઈશ્વર અને ગુરુના શરણે રહેવું તમારે વધુ સારું રહેશે. અને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી જોઈએ. યાદ રાખજો કે 5 ડિસેમ્બર પછી કેતુ આ ભાવમાંથી હટી જશે. ત્યારબાદ તમારી ઓળખ અને ભાગ્યમાં અચાનક મોટી ઉન્નતિ થશે. આ બધી સ્થિતિઓની વચ્ચે તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ પૂરા 12 વર્ષ પછી ઉચ્ચના થઈ 8મા ભાવમાં આવ્યા છે, જે તમારા જીવનમાં મોટા પરિવર્તનોનો સંકેત છે. પ્રિય દર્શકો, ગુરુ પાસે તમારી બધી જ સમસ્યાઓનું સચોટ સમાધાન છે. 8મો ભાવ શેનો છે? તો 8મો ભાવ ગુપ્ત સાધનાનો છે. તેથી અત્યારથી જ મંત્ર જાપ અને આધ્યાત્મિક યાત્રાઓ સાથે જોડાઈ જાઓ. પોતાના જીવનમાં સાત્વિકતા જાળવો અને માંસ મદિરાથી તો બિલકુલ દૂર રહો. ગુરુની શુભ દ્રષ્ટિ તમારા ધનભાવ પર હોવાથી આ ઉપાયો કરવાથી તમને મોટો આર્થિક લાભ અને કુટુંબમાં સુખ મળશે. મિત્રો, યાદ રાખજો કે ગોચરના ગ્રહો તો સમય સાથે બદલાતા રહે છે, પરંતુ તમારી જન્મ કુંડળી હંમેશા સ્થાયી રહે છે. જન્મ કુંડળીમાં તમારી દશાઓ, મહાદશાઓ, અંતરદશાઓ, પ્રત્યંતર દશાઓના આધારે કયો રત્ન પહેરવું, કઈ દિશા અનુકૂળ છે અને કયા રંગના કપડાં પહેરવા તે સચોટ રીતે નક્કી કરી શકાય છે. મિત્રો, જ્યોતિષ એ ભાગ્ય બદલવા માટે નથી, પરંતુ રસ્તામાં આવતા કાંકરા અને પથ્થરોને હટાવવાનો સચોટ માર્ગ બતાવતું એક અદ્ભુત સાધન છે. પ્રિય દર્શકો, જો તમે આ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો આ કોઈ સામાન્ય સંયોગ નથી, પણ વિધાતાનો સંકેત છે કે હવે તમારી મુશ્કેલીઓનો અંત આવી ગયો છે. જો તમે દિલથી ઈચ્છો છો કે શનિદેવ અને ગુરુ મહારાજની કૃપાથી તમારા જીવનમાં અઢળક ધન, સંપત્તિ અને ખુશીઓ આવે, તો અત્યારે પૂરી શ્રદ્ધા સાથે નીચે કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી હરિ. આ વિડીયોને તમારા ફેસબુક ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અને વોટ્સએપ પર તમારા એવા 3 થી 5 મિત્રો સાથે હમણાં જ શેર કરો, જેમને તમે જિંદગીમાં સફળ થતા જોવા માંગો છો.
કારણ કે નિયમ છે કે જે બીજાનું ભલું ઈચ્છે છે ભગવાન તેનું ભલું સૌથી પહેલા કરે છે. જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હો તો પેજને ફોલો કરજો અને યુટ્યુબ પર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, વિડીયોને એક લાઈક જરૂર આપજો. આપનો દિવસ મંગલ રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.